ધોલેરા ભારતનું પહેલું પ્લેટિનમ રેટેડ ગ્રીન સિટી બનવા જઈ રહ્યું છે અને એ ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી પણ છે. બે ટાઈપના સ્માર્ટ સિટી હોય, એક હોય બ્રાઉનફિલ્ડ સ્માર્ટ સિટી અને એક હોય ગ્રીનફિલ્ડ. આપણે જે શહેરમાં રહીએ છીએ એ પહેલાં ડેવલપ થયું ને પછી ફેસિલિટી એડ થઈ, દેટ ઇઝ બ્રાઉનફિલ્ડ. ધોલેરા એવું સિટી છે ત્યાં ફેસિલિટી પહેલાં ડેવલપ થાય છે ને પછી આપણે રહેવા જઈશું. તો એ છે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, એટલે જ એને પ્લેટિનમ રેટેડ આપ્યું છે અને ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી છે. તો એ રીતે ધોલેરા 922 સ્ક્વેર કિલોમીટર બનવા જઈ રહ્યું છે, જે ઇન્ડિયાનું ફર્સ્ટ સ્માર્ટ સિટી છે. સિંગાપુરથી મોટું છે, સિંગાપુર 922 કરતાં ઓછું છે. તો આ પહેલું એવું છે કે જે એક કન્ટ્રીની જેમ ડેવલપ થવા જઈ રહ્યું છે. ઘણીવાર એવું સાંભળ્યું છે કે શું ધોલેરા એક સ્કેમ છે? તો મારો જવાબ છે હા અને ના બંને. તો એવા ચોક્કસ એવા એક્સપિરિયન્સ ધોલેરા પણ થયા છે કે જ્યારે એક ડેવલપરે એવી ઓફર આપેલી કે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો, અમે તમને મહિને 7,500 રૂપિયા ઇન્ટરેસ્ટ આપીશું અને 5 વર્ષે તમને 5 લાખ પાછાનો પ્લોટ પણ તમારો. હવે તમે એક ઇન્વેસ્ટર તરીકે વિચારો, શું આમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમે સેફ છો? જો તમે એવું વિચારો છો કે તમે સેફ છો તો તમે ચોક્કસ સ્કેમનો ભાગ છો, કારણ કે ઇટ ઇઝ નોટ લોજિકલ. સો એઝ અ ડેવલપર હું એવું કહીશ કે તમે લોજિક્સ વિચારો, ડેવલપમેન્ટ વિચારો. જેમ ઘણા વર્ષો પહેલાં કહેવાતું હતું કે ધોલેરામાં ખરેખર આ બનશે, તો આજે 10 વર્ષની અંદર ધોલેરામાં અઢળક કામ થઈ ચૂકેલું છે. ટાટા જેવી સ્ટાન્ડર્ડ કંપની ત્યાં સેમિકન્ડક્ટર ચીપનો 91,000 કરોડનો પ્લાન્ટ ત્યાં નાખી રહી છે ને આવનારા થોડાક સમયમાં શરૂ પણ થઈ જશે. ઘણાને એવું લાગતું હતું કે શું ધોલેરાનું એરપોર્ટ બનશે, કે આટલી પોચી જમીન છે ને અહીંયા ખારો પાટ છે તો બનશે? તો યસ, તો આ નવેમ્બર-ડિસેમ્બર 2025માં એ ધોલેરાનું એરપોર્ટ શરૂ થવા જઈ રહ્યું છે. હું એવો ડેટાબેઝ કહી રહ્યો છું કે જે એકચ્યુઅલ ઓન ફિલ્ડ છે. ઘણાને એવું લાગતું હતું કે અમદાવાદ ધોલેરા જતા 2-2.5 કલાક થાય છે, તો આ તો કેવી રીતે ડેવલપ થશે? તો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે જે લગભગ 3,000 કરોડના ખર્ચે બની રહ્યો છે અને એ પણ લગભગ ડિસેમ્બર 2025માં શરૂ થઈ જશે. તો આજે એવો ડેટાબેઝ છે જે ગવર્મેન્ટે 2010માં ડિક્લેર કર્યો હતો અને જ્યારે 922 સ્ક્વેર કિલોમીટર એટલે કે એક સિંગાપુરથી મોટી જગ્યામાં જ્યારે ડેવલપ થઈ રહ્યું છે તો ચોક્કસ એને સમય લાગશે. તો ગવર્મેન્ટે એવું પહેલા દિવસથી કહ્યું છે કે 2010થી 2042ની વચ્ચે આ પ્રોજેક્ટ ડેવલપ થશે, તો ચોક્કસ થોડી ધીરજ રાખવી પડશે. પણ તમને સરપ્રાઇઝ એવું થશે કે ગવર્મેન્ટે જેટલો ડેટાબેઝ આપેલો કે આટલા સ્લોટમાં અમે આ પ્રોગ્રામ અને આ ડેવલપમેન્ટ કરીશું, એ દરેક વસ્તુ ઓન ડેટ અને બિફોર ડેટ ડેવલપ થયેલી છે. એટલે આપણે આનો સાચો ડેટાબેઝ જો સમજીશું તો આપણે ધોલેરાને સાચું સમજી શકીશું. અને જો આ ધોલેરાને સાચું સમજીશું તો આપણે આપણા જે પૈસા ઇન્વેસ્ટ કરવા છે એ ઇન્વેસ્ટ કરીને આવનારા 3 થી 5 વર્ષમાં એમાં સારામાં સારું રિટર્ન પણ મેળવી શકીશું. તો એઝ અ ડેવલપર તરીકે આ ચોક્કસ ડેટાબેઝ સ્ટડી કરવો જોઈએ. તો ઇન્વેસ્ટરે સૌથી પહેલાં તે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સ્માર્ટ સિટી બની રહ્યું છે. સ્માર્ટનો મતલબ એ છે કે પહેલા જ દિવસથી 922 સ્ક્વેર કિલોમીટરમાં કઈ જગ્યાએ શું થવાનું છે બધું ડિફાઇન કરેલું છે. એ ડિફાઇન કરતાં જ ગવર્મેન્ટને 5 થી 7 વર્ષ લાગ્યા. એટલે ત્યાં અલગ અલગ ઝોન્સ છે, જેમ કે રિક્રિએશન ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, રેસિડેન્શિયલ ઝોન છે, હોટલ રિસોર્ટ માટેના ઝોન છે. તો તમે કયા ઝોનમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ એ જાણવું જોઈએ. એ ઝોન ક્યારે ડેવલપ થવાનો છે એની ટાઈમલાઈન તમારે જાણવી જોઈએ. અને ત્યાં જો પ્રાઇવેટ ડેવલપર પાસેથી તમે જગ્યા લો છો અથવા તો કોઈ ઇન્વેસ્ટ કરો છો તો એ બિલ્ડરની હિસ્ટ્રી તમારે જાણવી જોઈએ, એનો ડેટાબેઝ જાણવો જોઈએ, જમીન કેટલી ચોખ્ખી છે એટલે એનું ટાઇટલ ક્લિયર છે કે નહીં એ તમારે જાણવું જોઈએ. આ બધું જાણ્યા પછી જો તમે ઇન્વેસ્ટ કરો છો અને 5 વર્ષનું હોલ્ડિંગ પીરિયડ રાખો છો તો ધોલેરામાં સારામાં સારું રિટર્ન અહીંયા તમે મેળવી શકો છો. હા, એવું જરૂરી નથી, એટલા માટે જ આ ચોક્કસ જોવું જોઈએ. અને ના હોય તો આપણા કોઈ લીગલ જે એડવાઇઝર હોય એને આ પેપર્સ દેખાડ્યા પછી જ તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે આ દુનિયા છે, દુનિયાની અંદર દરેક જાતના લોકો હોય છે. કોઈ પણ દુનિયાનું એવું ફિલ્ડ નથી કે આ સ્કેમ ના થયા હોય. તો આ પણ એક બિઝનેસ છે, તો અહીંયા પણ પોસિબિલિટી છે. પણ આપણે જ્યારે પૈસા રોકીએ છીએ ત્યારે ચોક્કસ આ ધ્યાનમાં રાખવું જોઈએ. યસ, તો ધોલેરા તો સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે, તો ઇન્ડસ્ટ્રીને લગતું આવશે. મેજોરિટી ઇટ્સ અ ઇન્ડસ્ટ્રીયલ સિટી. અત્યારે એટ ઓન પ્રેઝન્ટ આપણે જો વાત કરીએ તો ટાટા ત્યાં સેમિકન્ડક્ટર ચીપનો પ્લાન્ટ નાખે છે જે 91,000 કરોડનો છે. 5,000 મેગાવોટનો સોલર પાર્ક નાખે છે, જેમાંથી 1,000 મેગાવોટનો સોલર પાર્ક ઓલરેડી એક્ઝિક્યુટ થઈ ચૂક્યો છે. અને એ સિવાય રિન્યુ એનર્જી જે સેબી ઓરિએન્ટેડ કંપની છે, જે NSE BSEમાં લિસ્ટેડ છે, એનું પ્રોડક્શન આ લગભગ 3 થી 4 મહિનામાં શરૂ થઈ જશે. રિલાયન્સ, અદાણી આ બધાની બહુ જ મોટી લેન્ડ બેંક છે. એટલે દરેક વ્યક્તિ ત્યાં આવશે, પોતાનું પ્રોડક્શન કરશે. અને પ્રોડક્શન એટલા માટે કરશે કે ત્યાં જે એરપોર્ટ છે, કાર્ગો એરપોર્ટ અત્યારે બનવા જઈ રહ્યું છે. સેકન્ડ ફેઝની અંદર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર એરપોર્ટ બનશે. તો ત્યાંથી એ વર્લ્ડ વાઇડ એ લોકો ત્યાં એક્સપોર્ટ કરી શકશે અથવા તો કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરી શકશે. ધેટ્સ વાય ત્યાં એરપોર્ટ ધોલેરાની બાજુમાં બની રહ્યું છે.
અને બીજું એક અમેઝિંગ વાત એ છે કે ગિફ્ટ સિટી જે ગવર્મેન્ટનો બહુ મેગા પ્રોજેક્ટ છે એની સાથે ધોલેરાને કનેક્ટ કર્યું છે. એટલે જે મેટ્રો આપણે જોઈ રહ્યા છે એ મેટ્રો અમદાવાદ ધોલેરાના એક્સપ્રેસ હાઈવેની વચ્ચે મોનોરેલમાં કન્વર્ટ થશે. એટલે અમદાવાદ આની વચ્ચે રહેશે અને ગિફ્ટ સિટી અને ધોલેરા બંને કનેક્ટ થઈ જશે. તો ગવર્મેન્ટનું ડ્રીમ એવું છે કે ગિફ્ટ સિટીની અંદર કોઈ પણ કોર્પોરેટની ઓફિસીસ હોય અને એનું પ્રોડક્શન હાઉસ જે હોય એ ત્યાં ધોલેરામાં હોય. હવે જ્યારે ધોલેરા એરપોર્ટ પર કોઈ ફોરેનથી આવશે તો ત્યાં ઉતરશે અને પોતાની ઓફિસ જશે, અથવા તો અમદાવાદ એરપોર્ટ ઉતરશે, પોતાની ઓફિસ જશે ને પોતાની ફેક્ટરી પર જશે. તો આ બહુ જ ડ્રીમ પ્રોજેક્ટ છે અને ધોલેરામાં ચોક્કસ ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ ડેટાબેઝ જોઈને કરવું જોઈએ.